લવ જેહાદના દરેક કિસ્સા સામે હિન્દુ સંગઠનનો આક્રોશ જબરજસ્ત હોય છે. તે વાજબી પણ છે. પોતાની બહેન દીકરીઓ સાથેનો વ્યવહાર અને તેમનું પરાણે કરવામાં આવતું ધર્મ પરિવર્તન કોણ સહન કરી શકે? તેમને પ્રેમના નામે ફોસલાવીને ઉપાડી જવાય ને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે તે અસહનીય બાબત છે. તેથી લવ જેહાદ સામે હિન્દુ સંગઠન મેદાનમાં ઉતરે તે સમજી શકાય છે. વાસ્તવમાં બહેન દીકરીની ઇજ્જત બચાવવા માટે મેદાનમાં ઉતરવાનો એક નિર્ણય યોગ્ય જ કહી શકાય. આ માટે તેઓ ધન્યવાદને પાત્ર પણ છે. તેમની મહેનતને કારણે ઘણી બહેન દીકરીઓ આ રીતે લવ જેહાદમાં ફસાતા બચી જાય છે. આ સિવાય કેટલીક ફસાઈ હોય તો તેને બચાવી લેવાય છે. પણ આ જ હિન્દુ સંગઠનો જ્યારે સાધુઓની લંપટ લીલાની વાત આવે ત્યારે ચૂપ થઈ જાય છે. તેમનું આ વલણ વધારે આશ્ચર્યજનક છે. અહીં પણ ઇજ્જત તો પોતાની જ બહેન દીકરીઓની છે. તાજેતરમાં જ ચૈતન્યાનંદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. તેણે લગભગ 32 જેટલી યુવતીઓની ઇજ્જત લૂંટી હોવાનું મનાય છે. તેમાંથી 17 ફરિયાદ નોંધાવી છે. આમ બાકીની 15 ફરિયાદ ન નોંધાવતા આ સાધુને તેની સામે નોંધાનારા ગુનામાં અડધી રાહત તો અહીંયા જ મળી ગઈ. આ યુવતીઓ ચૈતન્યાનંદની ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ને સાધુ એ સામાન્ય રીતે સમાજ સેવાનું કામ કરે અને વિરક્તિના પાઠ ભણાવે. અહીં તો ચૈતન્યાનંદે પોતે જ યુવતીઓની સાથે લંપટ લીલા આદરી હતી. હવે અહીંયા હિન્દુ સંગઠનો ચૂપ કેમ છે? અહીં તો યુવતીઓએ રીતસર ફરિયાદ નોંધાવી છે. પોલીસને ધક્કા ખાઈ રહી છે. તેની સામે પોલીસ ફક્ત સાધુને પકડવાના બહાના બતાવી જુદા જુદા સ્થળો પર દરોડા પાડ્યા છે. હવે આ સાધુ ક્યાંય એશ કરતો હશે? પોલીસની પકડમાં રીઢા ગુનેગારો આવી જાય છે, પરંતુ આવા સ્વામી જેવા સાધુ આવતા નથી. આ પ્રકારના લંપટધારીઓને લઈને હિન્દુ સંગઠનો કેમ મૌન થઈ જાય છે? તેઓ ક્યારે સમજશે કે બહેન દીકરીની ઇજ્જત તે ઇજ્જત હોય છે, પછી તે લવ જેહાદથી લૂંટાય કે કોઈ સાધુની લંપટ લીલાથી લૂંટાય? આ સંગઠનોના આક્રોશ ફક્ત એટલે છે કે લવ જેહાદમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરી દેવાતું હોવાથી તે હિન્દુ રહેતી નથી. તેની સામે લંપટ લીલામાં ભલે ને યુવતીની ઇજ્જત લૂંટાય, પરંતુ તે હિન્દુ રહે છે. આમ હિન્દુત્વને વરેલા સંગઠનોને યુવતી આબરૂ કરતા યુવતી હિન્દુ રહે તેમાં વધારે રસ દેખાય છે. આ પ્રકારની સ્થિતિ ફક્ત ચૈતન્યાનંદના કિસ્સામાં જોવા મળી રહ્યું છે એવું નથી. આ પહેલાં પણ આસારામના કિસ્સામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. આસારામની સામે પડનારી યુવતીઓની સામે તો રીતસરનું આખું આસારામનું ભક્તગણ પડ્યું હતું. તે યુવતીઓને મારી નાખવાની ધમકી મળી હતી. તેમને કેટલી રીતે ફોન કરીને હેરાન કરવામાં આવી હતી, પ્રલોભન આપવામાં આવ્યા હતા, પણ આ યુવતીઓ ટસની મસ્ત થઈ ન હતી. હવે આ યુવતીને બચાવવા માટે હિન્દુ સંગઠનોએ શું કર્યું? તેઓએ આસારામ સામે કાયદાકીય કાર્યવાહી તો બાજુએ રહી, પરંતુ કોઈ દેખાવો કર્યા? જરા પણ નહીં. આ તો આસારામ સામે કેસ કરનાર યુવતીની અડગતાને લીધે આસારામ અને તેનો પુત્ર જેલમાં છે. આ સમયે આ યુવતીઓને બચાવવા કોઈ હિન્દુ સંગઠનો કેમ ન આવ્યા તે બાબત વિચારવા જેવી છે. આસારામ જેવું જ રામ રહીમના કેસમાં પણ કહી શકાય. રામ રહીમે ભક્તિના નામે અને અવતારના નામે અનેક યુવતીઓનો મર્યાદા ભંગ કર્યો. તેમનું શિયર લૂંટ્યું હતું. આટલું બધું કરવા છતાં પણ આજે તે જામીન પર બહાર ખુલ્લેઆમ ફરે છે. તેનો ભોગ બનેલી યુવતીઓને બચાવવા માટે કયું હિન્દુ સંગઠન મેદાનમાં આવ્યું? કોઈ જ નહીં. આમ હિન્દુ સંગઠનો પણ લવ જેહાદ અને લંપટ લીલામાં ભેદ કરે છે. તેમને લવ જેહાદ સામે વાંધો છે, પણ લંપટ લીલા સામે વાંધો નથી. હવે જો આ હિન્દુ સંગઠનોએ ખરેખર નારી સન્માનની રક્ષા કરવું હોય તો લવ જેહાદ હોય કે લંપટ લીલા હોય, બંનેની સામે આકરું વલણ અપનાવવું પડશે. એકને ખોળ અને એકને ગોળની નીતિ નહીં ચાલે. લવ જેહાદ હોય કે લંપટ લીલા હોય, સ્ત્રી સન્માન બંને સ્થળે સરખું જ હોય, તેમાં ભેદ ન હોય. તેથી આ હિન્દુ સંગઠનો ખરેખર હિન્દુ સંગઠનો હોય ને તો લવ જેહાદ અને લંપટ લીલાને એક જ ત્રાજવે તોડશે. બંને માટે અલગ અલગ ત્રાજવા નહીં રાખે. નારી સન્માન આપણી સાંસ્કૃતિક ધરોહર છે. છત્રપતિ શિવાજીએ પણ ગમે તે ધર્મની સ્ત્રી હોય તેનું અપમાન કરનારને આ ધરતી પર ન રહેવા દેવાનો અભિગમ અપનાવ્યો હતો. તેમણે તેમના દુશ્મનો એવા મુગલોની સ્ત્રીઓને પણ માં બહેનનું સન્માન આપ્યું હતું. તેમનું અપમાન કરનારા પોતાના જ મરાઠા સૈનિકોને આકરી સજા કરી. તેથી સ્ત્રી સન્માનને લઈ છત્રપતિ શિવાજીની ભાવનાનું પાલન થાય તે જરૂરી છે.